ડિયર ફ્રેન્ડ્સ, ડીઆઈસી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયના પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરમાં બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ત્યાગ અને લાભ, સેક્રિફાઈસ એન્ડ ગેઇન. તો હાલ આ વિડીયો બનાવતા જ સાથે વિચાર આવ્યો કે આ લોકડાઉનના સમયમાં મેં પોતે શું સેક્રિફાઈસ કર્યું, શું ત્યાગ કરવો પડ્યો અને પોતે શું મેળવ્યું. તો થોડું પોઝિટિવલી વિચારીએ તો એવું થાય છે કે રોજબરોજની કેટલી ચિંતાઓ, બિનજરૂરી કામના બોજનો ત્યાગ થઈ શક્યો. શું મેળવ્યું તો એ છે એક સમથિંગ મી ટાઈમ કે જ્યાં હું આવતીકાલની ચિંતા વગર ઈચ્છિત કલાકો આરામ કરી શકું. એજ્યુકેશનલ વિડીયો બનાવવા જેવી કેટલી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાની એક તક મળી. તો આશા રાખું છું કે આ સમયનો આપ સૌ પણ સદુપયોગ કરી રહ્યા હશો. આપણે પ્રકરણના ગુણભારની ચર્ચા કરીએ. આ પ્રકરણમાંથી કુલ 3 પ્રશ્નો પૂછાય છે. એક એમસીક્યુ, એક વીએસક્યુ અને એક આમ તો મોટા ભાગે 3 માર્કનો દાખલો જ પૂછાય છે, છતાં પણ આપણે થિયરીને નેગ્લેક્ટ ના કરવી જોઈએ. કુલ 5 માર્ક્સનું વેઇટેજ છે આ ચેપ્ટરનું. આગળના ચેપ્ટરની જેમ જ આ ચેપ્ટરના પણ વિડીયો લેક્ચર્સને 2 ભાગમાં આપણે ડિવાઈડ કર્યા છે, જેમાંથી આજે પહેલા ભાગમાં ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, તેના કારણો તથા 2 અગત્યના ટોપિક ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણની ચર્ચા કરીશું. જ્યારે આવતા ભાગમાં અનામત અને એકત્રિત નફાની વહેંચણી અને પુનઃમૂલ્યાંકન કોન્સેપ્ટ વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ગઠન એટલે બંધન થાય, પુનર્ગઠન એટલે કે ફરીથી બંધનની આપણે વાત કરીએ છીએ. આમ ઇંગ્લિશમાં પુનર્ગઠનને રીકન્સ્ટ્રક્શન કહેવાય, એટલે કે કંઈક બનાયેલું છે, બાંધેલું છે, તેને ફરીથી બાંધવું. તો વ્યાખ્યા જોઈએ તો તે છે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો. તો આવા ફેરફારોના કારણ કયા હોઈ શકે? તો 3 કારણો આપણને આપેલા છે, જેમાંથી પહેલું છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. બીજું છે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને છેલ્લું છે કે ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ થાય કે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય. અહીં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો શું હોઈ શકે? તો તેમાં એક છે કે જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય, તો આવા કિસ્સામાં તેના બદલે બીજા ભાગીદારે જવાબદારી ઉપાડવી પડે. તો તે કિસ્સામાં આ ભાગીદારનો નફો પહેલા કરતાં હવે કદાચ ઓછો અને બીજા ભાગીદાર કે જે જવાબદારી ઉપાડી રહ્યા છે તેમનો હવે નફામાં ભાગ વધવો જોઈએ. બીજું કારણ છે કે ધંધા માટે પૂરતો સમય કોઈ ભાગીદાર ફાળવી શકે તેમ ન હોય, તો ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે, તો ચોક્કસ જ તેવા સંજોગોમાં પણ નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે. નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફારનું ત્રીજું કારણ છે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો તેનો ભાગ હવે બાકીના ભાગીદારોને મળશે. તેવી જ રીતે છેલ્લું કારણ છે કે નવા ભાગીદારના પ્રવેશના કારણે. જો કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થશે તો પણ જૂના નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થશે. હવે આ ફેરફારને સમજવા માટે 2 અગત્યના ટોપિક ત્યાગ અને લાભ વિશે ચર્ચા કરીએ. તો ધારો કે પહેલા કોઈ ભાગીદાર એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 હોય અને હવે તેમણે ફેરફાર કરીને પ્રમાણ નક્કી કર્યું હોય 2:3. તો અહીંયા ભાગીદાર એને પહેલા કુલ 5 ભાગમાંથી 3 ભાગ મળતો હતો, એટલે કે તેને 3/5 ભાગ મળતો હતો, જ્યારે હવે તેને 2/5 ભાગ મળે છે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર બાદ. તો તફાવત અહીંયા જોઈએ તો એ આવે છે 1/5. 3/5 માંથી 2/5 બાદ કરીએ તો એ તફાવત આવ્યો 1/5, એટલે કે પહેલા કરતાં 1/5 ભાગ તેને ઓછો મળે છે, તો જે તેણે ત્યાગ કર્યો કહેવાશે. જ્યારે ભાગીદાર બીની વાત કરીએ તો તેને પહેલા મળતો હતો 2/5 ભાગ અને હવે તેને મળે છે 3/5 ભાગ. તો અહીંયા પણ તફાવત છે 1/5 ભાગનો, પરંતુ પહેલા કરતાં હવે તેને 1/5 ભાગ વધુ મળે છે, જે તેણે લાભ કર્યો કહેવાશે. સૌપ્રથમ હવે આપણે ત્યાગના પ્રમાણની બુકમાં આપેલી વ્યાખ્યા જોઈ લઈએ. તો જ્યારે પણ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય
ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે પહેલાં કરતાં હવે તેમને ઓછો ભાગ મળતો હોય. તો આવો જે ઘટાડો થયો હોય પ્રમાણનો, તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. અને તે ત્યાગ શોધવા માટેનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4થી શરૂ કરીને 9 સુધીના તમામ દાખલા આ બે પદ્ધતિઓ ત્યાગ અને લાભને લગતા જ છે. તો આપણે વારાફરતી 4થી 9 સુધીના તમામ દાખલા, તમામ પ્રશ્નો સોલ્વ કરીશું. દાખલા નંબર 4. અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે શોધવાનું છે. તો સૌપ્રથમ બંને ભાગીદારોનું જૂનું પ્રમાણ સરખે હિસ્સે છે. તો સરખે હિસ્સે એટલે કે 1:1 છે. જો બેની બદલે 3 ભાગીદાર હોત અને સરખે હિસ્સે હોત તો 1:1 હોત. અહીંયા બે ભાગીદાર છે, જૂનું પ્રમાણ આપેલું છે, તો તે પરથી આપણે તેમનો ભાગ કેટલો થાય છે, જૂનો ભાગ, તે શોધીશું. તો કુલ બંને ભાગીદારોનું 1:1 એટલે કે ટોટલ ભાગ બંનેના 2 થયા, જેમાંથી અમરનો ભાગ 1 છે એટલે એના ભાગે આવશે 1/2 અને અકબરના ભાગે આવશે 1/2. તો પ્રમાણ પરથી ભાગ શોધવામાં ખાસ ધ્યાન રાખવાનું કે એનો પોતાનો જે ભાગ હોય એ અંશમાં આવશે અને જેટલા પણ ભાગીદાર આપ્યા હોય તે બધાનો કુલ ભાગ થતો હોય તે છેદમાં આવશે. તેવી જ રીતે નવું પ્રમાણ અહીંયા આપણને આપેલું છે 3:2. તો તે પરથી નવો ભાગ બંને ભાગીદારનો શોધવો હોય તો ટોટલ બંનેના ભાગ 3 અને 2 5 થાય છે. તેથી અમરનો નવો ભાગ બનશે 3/5 અને અકબરનો નવો ભાગ બનશે 2/5. હવે સૌપ્રથમ ત્યાગનું સૂત્ર, તો તે છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે કે અહીં અમરનો જો આપણે ત્યાગ શોધવો હોય તો સૌથી પહેલાં અમરનો જૂનો ભાગ કે જે છે 1/2, તેમાંથી બાદ કરીશું આપણે તેનો નવો ભાગ કે જે છે 3/5. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે બંને ભાગીદારોનું અહીંયા છેદ જૂના અને નવા ભાગમાં સરખો નથી. એટલે કે એકમાં જૂના ભાગમાં છેદમાં 2 આવે છે અને નવા ભાગમાં છેદમાં 5 આવે છે. તો ગણિતના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ છેદ અલગ આવતા હોય તો તેને સરખા કર્યા વગર આપણાથી સીધી બાદબાકી થઈ શકતી નથી. તો આ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે લસા લેવો પડે 2 અને 5નો અને કેટલા આવે છે તે જોવું પડે, અથવા તો આપણે સરળ એવી ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરી શકીએ. તો હવે ચોકડી ગુણાકાર જોઈએ તો સૌથી પહેલાં 5 એકા 5માંથી બાદ કરીશું આપણે 3 × 6 અને છેદમાં 2 અને 5નો ગુણાકાર કરીશું એટલે આવશે 10. તો અહીંયા આપણો ફાઇનલ જવાબ આવશે -1/10. બિલકુલ તેવી જ રીતે અકબરનો ત્યાગ શોધીએ તો તેનો જૂનો ભાગ છે 1/2, તેમાંથી બાદ કરીશું તેનો નવો ભાગ કે જે છે 2/5. ફરીથી આપણે ચોકડી ગુણાકારનો જ ઉપયોગ કરીએ તો 5 એકા 5માંથી બાદ કરીશું 2 × 2 એટલે કે 4 અને છેદમાં આવશે 2 × 5 10. તો અહીંયા આપણને અકબરનો ત્યાગ મળ્યો 1/10. હવે ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાગના પ્રમાણમાં જે પ્લસમાં જવાબ આવશે તે ત્યાગ કહેવાશે અને જે માઇનસમાં જવાબ આવશે તે જે તે ભાગીદારે કરેલો લાભ કહેવાશે. એટલે કે અહીંયા અમરે લાભ કર્યો કહેવાશે અને અકબરે ત્યાગ કર્યો કહેવાશે. હંમેશા જેટલા પણ ભાગીદારની માહિતી આપી હોય તે બધાના ત્યાગ અને લાભનો છેલ્લે સરવાળો 0 જ થાય. એટલે કે -1/10 અને +1/10, જો તેનો સરવાળો કરીએ તો તે 0 જ આવશે. તો દાખલો સાચો છે કે ખોટો તે પણ અહીંયા સાથે સાથે ટેલી થઈ જ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 3:2:1ના પ્રમાણમાં વહેંચે છે. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું છે. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની છે. સૌપ્રથમ ત્રણેય ભાગીદારનો જૂનો ભાગ, જૂનું પ્રમાણ 3:2:1 આપેલું છે. તો તે પરથી આપણે તેમનો જૂનો ભાગ શોધીએ તો અહીંયા કુલ ભાગ પ્રમાણ પરથી 3 + 2 5 અને 1 ટોટલ 6 ભાગ બનશે. તો તે પરથી કોમલનો જૂનો ભાગ બનશે 3/6, કૃપાનો જૂનો ભાગ બનશે 2/6 અને કરિશ્માનો જૂનો ભાગ બનશે 1/6. નવું પ્રમાણ 5:3:2 આપ્યું છે, જેનો સરવાળો કરતાં
5 ને 3 8 વત્તા 2 10 બનશે, જેથી નવો ભાગ કોમલમાં 5/10, કૃપામાં 3/10 અને કરિશ્મામાં 2/10 આવશે. ત્યાગનું સૂત્ર છે આપણું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો કોમલે કરેલ ત્યાગ શોધીએ તો તેનો જૂનો ભાગ છે 3/6 માઇનસ તેનો નવો ભાગ છે 5/10. અહીંયા પણ આધાર સરખા નથી, તો જ્યારે પણ આધાર સરખા ના હોય ત્યારે અપૂર્ણાંક સંખ્યામાં બાદબાકી સીધી ના થઈ શકે. તો તે માટે આપણે લસા અથવા તો ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરી શકીએ. તો ચોકડી ગુણાકારની રીતથી જઈએ તો 3 × 10 30માંથી આપણે બાદ કરીશું 6 × 5 30 અને છેદમાં આવશે 6 × 10 60. તો અહીંયા 30 - 30 કરતાં જવાબ આપણો આવશે 0. તેવી જ રીતે કૃપાએ કરેલ ત્યાગ શોધીએ તો તેનો જૂનો ભાગ છે 2/6 માઇનસ તેનો નવો ભાગ છે 3/10. 2 × 10 કરતાં 20 આવશે અને તેમાંથી આપણે બાદ કરીશું 6 × 3 18 અને છેદમાં આવશે 6 × 10 60, જેથી કરીને 20 - 18 2/60 આપણો જવાબ બનશે. કરિશ્માએ કરેલ ત્યાગ શોધીએ તો તેનો જૂનો ભાગ છે 1/6 માઇનસ તેનો નવો ભાગ છે 2/10. તો અહીંયા 10 × 1 10 માંથી આપણે બાદ કરીશું 6 × 2 12 અને છેદમાં આવશે આપણા 6 × 10 60. જવાબ આપણો બનશે -2/60, 10 - 12 કરતાં. હવે અહીંયા એક જવાબ આવે છે +2/60 અને એક જવાબ આવે છે -2/60. હજી પણ ભાગ ચલાવતા એટલે કે છેદ ઉડાવીને જવાબ આપણે 1/30 પ્લસ અને 1/30 માઇનસ કરી શકીએ. જો અહીંયા ભાગ ચલાવ્યા પછી જવાબ આપણો એટલે કે આધારમાં એક સરખી રકમ રહેતી હોય તો તેવા સંજોગોમાં જ ભાગ ચલાવવા, નહીં તો એ સિવાય જવાબ એમનો એમ રહેવા દેવો. અહીંયા કોમલમાં 0 આવે છે એટલે ત્યાગ કે લાભ લખવાનો પ્રશ્ન નથી. કૃપાએ કરેલ ત્યાગમાં 1/30 પ્લસ આવે છે એટલે કે એને આપણે ત્યાગ કહીશું અને કરિશ્મામાં 1/30 માઇનસ આવે છે એટલે તેને આપણે લાભ કહીશું. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. પ્રશ્ન નંબર 6માં ત્રણેય ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું છે 1:2:2 અને નવું પ્રમાણ આપ્યું છે 3:2:1 અને આપણે અહીંયા પણ શોધવાનો છે ત્યાગ જ. તો સૌપ્રથમ તેમનું જૂનું પ્રમાણ 1:2:2 છે, તે પરથી આપણે તેમનો જૂનો ભાગ નક્કી કરીએ. તો કુલ ભાગ બને છે અહીંયા 5, એટલે સચિનનો જૂનો ભાગ બનશે 1/5, રાહુલનો બનશે 2/5 અને રોહિતનો બનશે 2/5. તેવી જ રીતે તેમનું નવું પ્રમાણ આપેલું છે 3:2:1, તો તે પરથી નવો ભાગ બનાવવા માટે કુલ ભાગ એમનો છે અહીંયા 6, એટલે કે સચિનનો નવો ભાગ બનશે 3/6, રાહુલનો બનશે 2/6 અને રોહિતનો બનશે 1/6. ત્યાગની ગણતરી કરવાની છે, તો ત્યાગનું સૂત્ર છે આપણું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌપ્રથમ સચિનથી આપણે શરૂઆત કરીએ. સચિને કરેલ ત્યાગ બરાબર તેનો જૂનો ભાગ છે 1/5 માઇનસ તેનો નવો ભાગ છે 3/6. ફરી એકવાર આધાર સરખા નથી તો ચોકડી ગુણાકાર કરતા 6 × 1 6 માંથી આપણે બાદ કરીશું 5 × 3 15 અને છેદમાં આવશે 5 × 6 30, એટલે કે 6 - 15 કરતાં આપણો જવાબ બનશે -9/30. ત્યાગના સૂત્રમાં જ્યારે પણ માઇનસ આવે તો તેને આપણે કહીએ છીએ લાભ. હવે આપણે રાહુલે કરેલ ત્યાગ શોધીએ તો તેનો જૂનો ભાગ છે 2/5 માઇનસ તેનો નવો ભાગ છે 2/6. ચોકડી ગુણાકાર કરતા 6 × 2 12 માઇનસ 5 × 2 10 અને છેદમાં આવશે 5 × 6 30, જેથી કરીને જવાબ બન્યો 12 - 10 2/30. પ્લસમાં આવે છે તેથી ત્યાગના સૂત્રમાં ખાસ ધ્યાન રાખવું કે પ્લસ આવે તો તે કહેવાશે જે તે ભાગીદારનો ત્યાગ. હવે આપણે રોહિતનો ત્યાગ શોધીએ તે પહેલાં ધ્યાન આપજો કે સચિનમાં જવાબ -9/30 છે અને રાહુલમાં જવાબ +2/30 છે. તો રોહિતનો જવાબ +7/30 જ આવશે. ટેલી કરીએ આપણે. તેનો જૂનો ભાગ છે 2/5 માઇનસ તેનો નવો ભાગ છે 1/6. 6 × 2 12 માંથી આપણે બાદ કરીશું 5 × 1 5 અને છેદમાં 5 × 6 30, જેથી કરીને જવાબ બન્યો 12 - 5 7/30. તો એ પણ પ્લસ છે એટલે એ પણ કહેવાશે ત્યાગ જ.
તો અહીંયા +2/30 અને +7/30 સરવાળો કરીએ તો બની જશે 9/30 અને સચિનના છે -9/30, એટલે ટોટલ કરતા ત્રણેય ભાગીદારનું શૂન્ય આવે છે, જેથી કરીને આપણો જવાબ પણ ટેલી થઈ ગયો. હવે દાખલા નંબર 7, 8 અને 9માં લાભના પ્રમાણની રીત છે. તો તે માટે આપણે સૌપ્રથમ લાભનું પ્રમાણ એટલે શું અને તેનું સૂત્ર શું છે તે સમજીએ. અહીં લાભના પ્રમાણની વ્યાખ્યા પણ ત્યાગના પ્રમાણની જેવી જ છે, માત્ર 2-3 શબ્દોનો જ ફેરફાર થાય છે. તો ધ્યાન આપજો. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં વધારો થાય, એટલે કે પહેલા કરતાં એમને નફામાં હવે વધુ ભાગ મળતો હોય. તો આવા વધારો જે કંઈ પણ થાય છે તે વધારાના પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય. લાભ બરાબર સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. માત્ર એક જ ફરક છે ત્યાગના પ્રમાણ કરતા, તેમાં જૂનો ભાગ માઇનસ નવો ભાગ બનતો હતો, જ્યારે લાભમાં નવો ભાગ માઇનસ જૂનો ભાગ બને છે. હવે આપણે તેને લગતા દાખલા જોઈએ. તો સૌપ્રથમ દાખલા નંબર 7માં 3 ભાગીદાર દીપક, નિલેશ અને પ્રતિક વિશે માહિતી આપેલી છે. તેમનું જૂનું પ્રમાણ 1:2:3 છે અને તેમનું નવું પ્રમાણ 2:2:1 છે. તો સૌપ્રથમ તેમનું જૂનું પ્રમાણ લખીશું 1:2:3. તે પરથી તેમનો જૂનો ભાગ શોધીશું. તો દીપકનો આવશે 1/6, નિલેશનો 2/6 અને પ્રતિકનો 3/6. જ્યારે તેમનું નવું પ્રમાણ 2:2:1 આપેલું છે તો તે પરથી તેમનો નવો ભાગ શોધીશું. દીપકનો આવશે 2/5, નિલેશનો આવશે 2/5 અને પ્રતિકનો આવશે 1/5. લાભનું સૂત્ર મૂકીએ તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો અહીંયા સૌપ્રથમ આપણે દીપકે મેળવેલ લાભની ગણતરી કરીએ તો તેનો નવો ભાગ છે 2/5 માઇનસ તેનો જૂનો ભાગ છે 1/6. આગળના જે દાખલાઓ ગણ્યા છે તે પ્રમાણે જ આપણે ચોકડી ગુણાકારની રીતના ઉપયોગ દ્વારા ગણતરી કરીએ. તો સૌપ્રથમ 6 × 2 12, માંથી આપણે બાદ કરીશું 5 × 1 5 અને છેદમાં આવશે 5 × 6 30, એટલે કે 12 - 5 કરતા જવાબ આપણો બનશે 7/30. હવે ત્યાગના સૂત્રમાં જો પ્લસ આવે તો ત્યાગ કહેતા હતા, તેવી જ રીતે લાભના સૂત્રમાં પ્લસ આવે તો લાભ કહીશું, એટલે કે 7/30 છે એ લાભ ગણાશે. નિલેશની ગણતરી કરીએ તો નિલેશે મેળવેલ લાભ બરાબર તેનો નવો ભાગ છે 2/5 માઇનસ તેનો જૂનો ભાગ છે 2/6. તો 6 × 2 12 માઇનસ 5 × 2 10 અને છેદમાં આવશે 5 × 6 30. તો જવાબ બનશે 12 - 10 બરાબર 2/30. આ પણ પ્લસ છે, તેથી આનો પણ લાભના સૂત્રમાં પ્લસ છે એટલે લાભ જ ગણાશે. છેલ્લો ભાગીદાર પ્રતિકની ગણતરી કરીએ તો પ્રતિકે મેળવેલ લાભ બરાબર તેનો નવો ભાગ 1/5 માઇનસ તેનો જૂનો ભાગ 3/6, જેથી કરીને 6 × 6 માઇનસ 5 × 3 15 અને છેદમાં આવશે 5 × 6 30. તો 6 - 15 કરતા જવાબ બનશે -9/30. પહેલા બંને ભાગીદારનું 7/30 અને 2/30 પ્લસ હતું, જેથી કરીને તેનો સરવાળો કરીએ તો તે 9/30 બનતો હતો અને અહીંયા જવાબ આવે છે -9/30. એટલે ફરી એકવાર આપણો જવાબ ટોટલ 7 + 2 + 9/30 અને -9/30 બરાબર 0 ટેલી થઈ જશે. અહીંયા લાભમાં માઇનસ આવે તેને આપણે ત્યાગ કહીશું. તો બંને દાખલામાં બંને રીતમાં બહુ મોટા એવા તફાવત નથી લાભ અને ત્યાગમાં. બસ સૂત્રમાં જે નાનો એવો ફરક પડે છે તે ખાલી ધ્યાનમાં રાખીએ એટલે બાકીની ગણતરી લગભગ એક સરખી જ છે. દાખલા નંબર 8 જોઈએ. તો અહીંયા ત્રણેય ભાગીદારોનું જૂનું પ્રમાણ 5:4:3 આપેલું છે અને નવું પ્રમાણ 2:2:1 આપેલું છે અને લાભનું પ્રમાણ શોધવાનું કીધું છે. તો ધ્યાન આપજો ખાસ, ત્રણેય ભાગીદારનું જૂનું પ્રમાણ 5 4 3 છે. ભાગનું આપણે ટોટલ કરીએ તો 5 + 4 9 + 3 12 બનશે કુલ ભાગ. તો તે પરથી જૂનો ભાગ તેમનો થઈ જશે 5/12, 4/12 અને 3/12. નવું પ્રમાણ 2:2:1 છે, તો તે પરથી તેમનો નવો ભાગ બની જશે 2/5, 2/5 અને 1/5. હવે લાભનું સૂત્ર મૂકીએ નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આગળના દાખલાની જેમ જ રાજુએ મેળવેલ લાભ બરાબર તેનો નવો ભાગ 2/5 માઇનસ તેનો જૂનો ભાગ 5/12. ચોકડી ગુણાકાર કરીએ તો 12 × 2 24 માઇનસ 5 × 5 25 અને છેદમાં 12 × 5 60. 24 - 25 કરીશું એટલે જવાબ આવશે -1/60. માઇનસ આવે છે તેથી તે ગણાશે અહીંયા ત્યાગ. હવે હસુની ગણતરી કરીએ તો હસુએ મેળવેલ લાભ બરાબર
તેનો નવો ભાગ છે 2/5 માઇનસ તેનો જૂનો ભાગ છે 4/12. ચોકડી ગુણાકાર કરતા 12 × 2 24 માઇનસ 5 × 4 20 આવશે અને છેદમાં 12 × 5 60. 24 માઇનસ 20 કરીએ તો જવાબ આવ્યો 4/60. પ્લસ છે તેથી હસુએ લાભ કર્યો છે તેવું કહી શકાશે. સંજુની ગણતરી કરીએ તો સંજુએ મેળવેલ લાભ બરાબર તેનો નવો ભાગ 1/5 માઇનસ તેનો જૂનો ભાગ 3/12. તો અહીં 12 × 1 12 માઇનસ 5 × 3 15 અને છેદમાં 12 × 5 60. તો તેનો જવાબ આવશે 12 - 15 એટલે કે -3/60. તો માઇનસ છે તેથી અહીંયા બનશે તેનો ત્યાગ. હવે -3 અને -1 અને 1નો જવાબ આવે છે +4, જેથી કરીને જવાબ પણ આપણો અહીંયા ટેલી થઈ ગયો છે. દાખલા નંબર 9 જોઈએ તો દાખલા નંબર 9માં 3 ભાગીદાર છે. ત્રણેયનું જૂનું પ્રમાણ આપેલું છે 5:2:2 અને નવા પ્રમાણમાં તેમનો ભાગ જ આપી દીધેલો છે 2/9, 3/9 અને 4/9. આ દાખલામાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે ત્યાગના સૂત્રથી પણ શોધવાનું છે અને કયા ભાગીદારે કેટલો લાભ કર્યો છે તે પણ આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરીને શોધવાનો છે. તો આપણે અહીંયા ત્યાગની ગણતરી કરીશું. લાભની ગણતરી પ્રેક્ટિસ માટે તમે જાતે જ હોમવર્કમાં કરી લેશો. તો સૌપ્રથમ ત્રણેયનું જૂનું પ્રમાણ લખીએ 5:2:2. તે પરથી તેમનો જૂનો ભાગ મળશે આપણને 5/9, 2/9 અને 2/9. જ્યારે નવું પ્રમાણ ભાગ સ્વરૂપે જ આપેલું છે, જેથી કરીને ભાગ અને પ્રમાણ બંનેમાં આપણે એક સરખું જ લખેલું છે 2/9, 3/9 અને 4/9. હવે ત્યાગનું સૂત્ર ફરી એક વખત યાદ કરીએ તો તે છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અહીંયા સૌથી પહેલા પ્રવીણે કરેલ ત્યાગ શોધીએ તો તેનો જૂનો ભાગ છે 5/9 માઇનસ તેનો નવો ભાગ છે 2/9. હવે જો આધાર સરખા હોય તો આપણે ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, આપણે બાદબાકી સીધી જ કરી શકીએ. એટલે કે 5/9 માંથી 2/9 બાદ કરીએ તો 5 - 2 બનશે 3/9. આધારની રકમ એમની એમ જ મૂકી દઈશું 5 - 2 3 અને છેદમાં 9 ના 9 અને જવાબ પ્લસ આવે છે તો ત્યાગના સૂત્રમાં જે પ્લસ આવે તેને આપણે ત્યાગ જ કહીશું. તેવી રીતે મહેન્દ્રની ગણતરી કરીએ તો તેનો જૂનો ભાગ છે 2/9 માઇનસ તેનો નવો ભાગ છે 3/9. તો 2 - 3 કરતા જવાબ બની જશે આપણો અહીંયા -1/9. તો અહીંયા જવાબ માઇનસ આવ્યો તેથી લાભ કહેવાશે. હવે અરવિંદ છેલ્લા ભાગીદારની ગણતરી કરીએ તો તેનો જૂનો ભાગ છે 2/9 માઇનસ નવો ભાગ છે 4/9. તો 2 માંથી 4 બાદ કરીએ જવાબ મળશે -2/9. તો એકનો જવાબ આવ્યો +3/9 અને બાકી બેના જવાબ આવે છે -1 અને -2/9, જેથી કરીને આપણો જવાબ પણ ટેલી થઈ ગયો. માઇનસ આવે છે તેથી આ લાભ કહેવાશે. આવી જ રીતે આ પ્રકરણના આવતા વિડીયોમાં બાકી વધેલી બીજી 2 પદ્ધતિ પણ શીખી લઈશું, પરંતુ એ પહેલાં ઉદાહરણ નંબર 1 થી 6 કે જે ત્યાગ અને લાભના દાખલા જ છે તે સોલ્વ કરી લેશો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી આગળ શેર કરજો અને કમેન્ટ કરજો. જો આપને આ વિડીયોમાં કોઈ તકલીફ જણાતી હોય તો તે પણ આપ કમેન્ટમાં લખી જરૂરી પ્રતિસાદ આપી શકશો. ધન્યવાદ.